નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। 3 વર્ષમાં પ્રથમ વખત એસી અને ફ્રીજ સહિતની વસ્તુઓના ભાવોમાં નોંધાતો ઘટાડો। બેટ દ્વારકા બાદ યાત્રાધામ હર્ષદના દરિયા કિનારે હાથ ધરાતું મેગા દબાણ હટાવ ઓપરેશન। અદાણી બીજેપી ભાઈ ભાઈ એવા આક્ષેપ સાથે જામનગરમાં ધરણા કરતી કોંગ્રેસ પાર્ટી। ગુજરાતમાં H3N2 વાયરસ અને બીમારીને લઈને સરકાર દ્વારા ચાલતી તૈયારીઓ। હવે જોઈએ સમાચાર વિગતવાર। રેફ્રિજરેટર અને એસી સાથે સ્માર્ટફોન આ વખતે સસ્તા થયા છે, જે સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં મોંઘા હોય છે। 3 વર્ષમાં પ્રથમ વખત ઇલેક્ટ્રોનિક સામાનના ભાવમાં ₹4000 સુધીનો ઘટાડો થયો છે। પરિવહન ખર્ચ ઘટાડવા અને બાકીનો સ્ટોક ઝડપથી વેચવા માટે ભાવમાં 5 થી 10% ઘટાડો કરવામાં આવ્યો છે। કંપનીના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર 2020 અને 2021માં સ્માર્ટફોનની માંગ ઝડપથી વધી છે। મોબાઈલ ફોન કંપનીઓ ગયા વર્ષે યોગ્ય રીતે માંગનો અંદાજ લગાવી શકી ન હતી અને તેથી હાલમાં વેચાણ માટે ઘણી બધી ઇન્વેન્ટરી પડી છે। વધતી કિંમતને કારણે ઇલેક્ટ્રોનિક કંપનીઓમાં વર્ષમાં 2-3 વખત કિંમતોમાં 4%નો વધારો કરે છે। આ વર્ષે જાન્યુઆરી સુધીમાં સ્માર્ટફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક સામાનની કિંમતો કોરોના પહેલાની કિંમતો કરતાં સરેરાશ 18 થી 25% વધારે હતી। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું હર્ષદના દરિયા કિનારે મેગા ડિમોલિશન અને જામનગરમાં કોંગ્રેસના ધરણા તથા રાજ્યમાં નવી બીમારી માટે તૈયારીઓ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। एसएससी और एचएससी बोर्ड में ब्रिलियंट रिजल्ट के लिए आज ही आइए ब्रिलियंट ग्रुप ऑफ स्कूल। ब्रिलियंट है तो A1 ग्रेड मुमकिन है। नर्सरी से लेकर 12th स्टैंडर्ड साइंस एंड कॉमर्स स्ट्रीम में एडमिशन के लिए आज ही आए ब्रिलियंट ग्रुप ऑफ स्कूल एट राजपूतपुरा, लिमड़ा लेन, जामनगर। नमस्कार जामनगर, क्या वास्तव में आप अपनी बेटी के लिए बेहतर इंग्लिश मीडियम गर्ल्स स्कूल ढूंढ रहे हैं? क्या आप चाहते हैं कि आपकी बेटी में क्रिएटिविटी, पॉजिटिविटी, ऑनेस्टी, चैरिटी, यूनिटी, प्योरिटी और स्टेबिलिटी का दर्पण दिखे? तो आइए 35 साल के ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स के एक्सपीरियंस से बन चुकी है ब्रिलियंट ब्लॉसम इंग्लिश मीडियम गर्ल्स स्कूल। एडमिशन ओपन ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, 2 राजपूतपुरा, लिमड़ा लाइन, जामनगर।
નમસ્તે જામનગર. જામનગર મહાનગરપાલિકા આપના માટે લાવ્યું છે વ્યાજ રાહત યોજના. 2006 પહેલાની બાકી રકમ ઉપર 100% વ્યાજ માફી. 2006 પછીની બાકી રકમ ઉપર પણ 100% વ્યાજ માફી. વેરા રાહત યોજનાની મુદત 15/2/2023 થી 31/3/2023 સુધી માન્ય રહેશે. જામનગર વાસીઓ માટે મનપાના બાકી ટેક્સ ભરપાઈ કરવા સુવર્ણ તક. હાઉસ ટેક્સના સામાન્ય કરના, વોટર ચાર્જ અને વ્યવસાય વેરાની બાકી રકમ ઉપર વ્યાજ માફી. વ્યાજ રાહત યોજના જાહેર કરવામાં આવેલ હોય જેનો બહોળા પ્રમાણમાં લાભ લઈ વ્યાજના ભારણ, રિકવરી તેમજ મિલકત જપ્તીની કાર્યવાહીથી બચવા જામનગરની જનતાને મનપા અનુરોધ કરે છે. વેરાની રકમ ઓનલાઈન દ્વારા પણ ભરી શકાય છે, જેમાં ભીમ, ફોનપે, વોટ્સએપ, અન્ય યુપીઆઈ વોલેટ્સ, પેટીએમ, ફ્રી ચાર્જ, મોબીક્વિક, જોય મની, આઈ કેશ કાર્ડ, આઈસીઆઈસીઆઈ પોકેટ્સ, ITZ કેશ કાર્ડ, યશ બેંક, વોડાફોન, એમ-પેસા, એક્સપે, જીપે, આ ઉપરાંત ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગના માધ્યમથી પણ વેરાની રકમ સ્વીકારવામાં આવશે. ઓનલાઈન વેરો ભરવા પર 2% વધારાનું વળતર મળવાપાત્ર છે, વધુમાં વધુ ₹250 સુધી. આ ઉપરાંત વેરાની રકમ ભરવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેમાં જામનગર મહાનગરપાલિકા મુખ્ય કેસ કલેક્શન વિભાગ, ત્રણેય સિટી સિવિક સેન્ટરો, સરુ સેક્શન રણજીતનગર તથા ગુલાબનગર, જામનગર શહેરમાં આવેલી HDFC બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક, IDBI બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓ મોબાઈલ ટેક્સ કલેક્શન વેન તથા મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com પર સ્વીકાર કરવામાં આવશે. વેરા રાહત યોજનાનો લાભ લેવા માટે આ છેલ્લી તક, છેલ્લો મોકો છે. આ સુવર્ણ તકનો લાભ લેવાનું ચૂકશો નહીં. જય જય ગરવી ગુજરાત. આપના શુભ પ્રસંગોને દીપાવવા જામનગરમાં એકમાત્ર વિકલ્પ આકાશ કેટરર્સ. 20 વર્ષથી વધુ સમયનો કેટરર્સ સર્વિસ આપવાનો બહોળો અનુભવ ધરાવતી સંસ્થા. 100 થી 2000 મહેમાનોના નાસ્તાથી લઈ ભોજન સમારંભ સુધીની સર્વિસ આપવામાં નંબર 1. યુનિફોર્મ ડ્રેસ કોડ સાથે લેડીઝ અને જેન્ટ્સ વેઇટરની સર્વિસ આપવામાં નંબર 1. સગાઈ, લગ્ન, યજ્ઞોપવિત, બર્થડે, બિઝનેસ પાર્ટી અને ગ્રુપ મીટિંગ જેવા શુભ પ્રસંગોને કેટરિંગ સર્વિસ આપવામાં નંબર 1. આપને ત્યાં પધારેલ મહેમાનોને ખાણીપીણીના સ્વાદનો એવો ચસ્કો લાગશે કે એમનું મન વારંવાર લલચાશે. સર્વિસમાં નંબર 1, ફૂડમાં નંબર 1 અને વ્યાજબી ભાવમાં પણ નંબર 1. બુકિંગ તથા વધુ વિગત માટે સંપર્ક આકાશ કેટરર્સ, વાલકેશ્વરી સામે 7 રસ્તા સર્કલ, જામનગર. અનિલ એસ મગવાણિયા 81 288 63 311 87 801 95 461. વિરામ બાદ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજ્ય સરકારની સૂચના મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા થોડા મહિનાઓ પહેલા યાત્રાધામ બેટ દ્વારકા ખાતે મેગા ડિમોલિશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને દરિયાકાંઠે હજારો ફૂટ જમીનમાં ખડકાયેલા ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે શનિવારે 11 માર્ચે સવારથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના યાત્રાધામ હર્ષદ ગાંધવી નજીકના દરિયા કિનારે હજારો ફૂટ જમીનમાં ખડકાયેલા અસંખ્ય ગેરકાયદે બાંધકામો તોડી પાડવા મેગા ડિમોલિશન ઓપરેશન વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. આ તકે ચુસ્ત અને મોટો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. આ બાંધકામોમાં ઘણા બધા કોમર્શિયલ બાંધકામો અને મોટા વંડાઓનો પણ સમાવેશ થતો હતો. આ અગાઉ સ્થાનિક તંત્રો દ્વારા દબાણકારોને સ્વેચ્છાએ દબાણો હટાવવા નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ ગઈકાલે શુક્રવારની રાત્રિથી નાવદરા, લાંબા બંદર તથા હર્ષદ નજીકના દરિયા કિનારે વિશાળ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને આજે શનિવારે સવારથી આ વિસ્તારમાં મેગા દબાણ હટાવવા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કલેક્ટર મુકેશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ કલ્યાણપુર મામલતદાર દક્ષાબેન રીંડાણી અને પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા ઉપરાંત 2 ડીવાયએસપી સમીર સારડા અને હાર્દિક પ્રજાપતિ વગેરેની હાજરીમાં જેસીબી સહિતના સાધનો દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બેટ દ્વારકામાં જે રીતે ઘણા દિવસો સુધી ઓપરેશન ચાલ્યું હતું એ રીતે આ વિસ્તારમાં પણ ઘણા દિવસ સુધી આ ઓપરેશન ચાલુ રહેશે એવું અત્યારે દેખાઈ રહ્યું છે. આજે હર્ષદમાં જે ગેરકાયદેસર બાંધકામ છે અહીંયા ડિમોલિશનની કાર્યવાહી ચાલી રહી છે.
એમાં જિલ્લા પ્રશાસન અને પોલીસની સંયુક્ત ટીમ જે ડિમોલિશનની જે કામગીરી છે એમાં ઇન્વોલ્વ છે. જિલ્લા પ્રશાસન દ્વારા જે ગેરકાયદેસર જે ઘોષિત કરવામાં આવેલ હતો એના નોટિસ આપવી, એની કાયદેસર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને અત્યારે જે ડિમોલિશનની પ્રક્રિયા ચાલી રહી છે એમાં પોલીસ જે છે સુરક્ષા માટે પૂરતો બંદોબસ્ત છે, ચાપતો બંદોબસ્ત છે. અમારા જે 2 ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ અને સમીર સાડા અહીંયા ઇન્વોલ્વ છે અને એના સિવાય અમારી સ્થાનિક પોલીસ, LCB SOG અને માનનીય રેન્જ સાહેબ અમારા એને પણ અમારે રેન્જથી બંદોબસ્તની ફાળવણી કરી છે. SRP કંપનીઝ પણ છે. એના હિસાબથી અત્યારે લગભગ 800 જેટલા અમારા પોલીસનો બંદોબસ્ત છે. એના સિવાય બીજી એજન્સી જે છે સ્ટેટની અને સેન્ટરથી એના સાથે પણ સંકલનમાં છું અને અત્યારે બંદોબસ્ત ચાલુ છે. જ્યાર સુધી જરૂરિયાત પડશે ત્યાર સુધી બંદોબસ્ત ચાલશે. એમાં જેટલા પણ જે જિલ્લા પ્રશાસન દ્વારા જે ગેરકાયદેસર ઘોષિત કરવામાં આવેલ છે એમાં કોઈ પણ બાંધકામ થઈ શકે છે તો કાયદેસરની પ્રક્રિયા કમ્પ્લીટ કરીને એના ડિમોલિશનની કાર્યવાહી એના વિરુદ્ધ કરવામાં આવશે. અત્યારે હેતુ છે જે સરકારને જે કાયદા છે, અહીંયા સરકારી ખરાબા છે, CRZ જે કાયદા છે અને આંતરિક સુરક્ષાનો જે ઇસ્યુ છે એના હિસાબથી અહીંયા ડિમોલિશનની પ્રક્રિયા ચાલુ છે. આજે શનિવારે સવારે જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપક્રમે લાલ બંગલા સર્કલમાં ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સરકારના તથા અદાણી કંપનીના વિરોધમાં હતો. કોંગ્રેસનો આક્ષેપ છે કે આ કંપની મોટા કૌભાંડો કરે છે અને સરકાર આ કંપનીને બચાવે છે. સરકાર આ કંપની વિરુદ્ધ સંસદમાં તપાસ ચલાવવા ઈચ્છતી નથી. અદાણી કંપનીમાં LIC અને SBIના કરોડો રૂપિયા રોકાયેલા છે. LIC અને SBIમાં દેશભરના કરોડો નાના માણસોના નાણાં રોકાયેલા છે. એટલે અદાણી કંપની નાના માણસોને ડૂબાવી રહી છે એવો તર્ક આપીને કોંગ્રેસે શનિવારે જામનગરમાં ધરણાનો કાર્યક્રમ આપ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ જીવણભાઈ કુંભરવાડિયા, શહેર કોંગ્રેસ મહામંત્રી સાજિદ બ્લોચ, મહિલા કોંગ્રેસ અધ્યક્ષ રંજનબેન ગજેરા, પ્રદેશ અગ્રણી સહારાબેન મકવાણા, પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મુસળિયા અને કોર્પોરેશનના વિપક્ષ નેતા ધવલ નંદા તથા નગરસેવિકા જનાબેન ખફી વગેરે અગ્રણી ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ધરણાના કાર્યક્રમ અંગે પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મુસળિયાએ GTPL જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. આજે ખાસ કરીને જે અદાણીની જે સંપત્તિ કૂદકે ને ભૂસકે જે વધી રહી છે એમાં ખાસ કરીને મોદી સાહેબ અને મોદી સરકારનો જે એમાં હાથ છે, એમાં SBIના નાણાં ડૂબી ગયા છે, LICના નાણાં ડૂબી ગયા છે. એક મોટું કૃત્રિમ શેર કૌભાંડ ઊભું થયું છે અને જ્યારે આખા દેશ અને દુનિયામાં આ ખબર હોય છતાં પણ જો સંસદની અંદર અવાજ ઉઠાવવામાં આવે અને અવાજ જો દબાવવામાં આવતો હોય અને એના વિરુદ્ધ જ્યારે તપાસ સમિતિ નીમવાની હોય અને તપાસ સમિતિ જો આ સરકાર ન નીમતી હોય અને તપાસ ન કરાવતી હોય તો સ્પષ્ટપણે એમ માની શકાય છે કે અદાણીને બચાવવાનો પૂરેપૂરો આ સરકારનો કારસ્તાન છે, આ સરકારનો એમાં હાથ છે. આ એક બહુ મોટું ગરીબ પ્રજાને ડૂબાડવાનું એક બહુ મોટું કૌભાંડ છે, જેમાં SBIની અંદર જે ગરીબોના નાણાં છે, LICની અંદર જે ગરીબોના નાણાં છે, શહેરની અંદર જે ગરીબ લોકોએ જે રોકેલા નાણાં છે, એ નાણાં જો ડૂબી જાય તો ગરીબ લોકોનું કોણ? એટલા માટે આજે એના વિરુદ્ધ, અદાણી વિરુદ્ધ અને આ સરકાર વિરુદ્ધ અમારા ધરણા પ્રદર્શન છે અને આના વિરુદ્ધ તપાસ કરવામાં આવે એ પ્રકારે અમારી આજની માંગ છે. ગુજરાત સહિત દેશભરમાં H3N2 ઇન્ફ્લુએન્ઝાનો પ્રકોપ વધી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને ગુજરાતનું આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે. વાયરસ અંગે સમીક્ષા કરવા અને આગમચેતી રૂપે પૂર્વ તૈયારીઓ માટે આજે શનિવારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હેલ્થ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં H3N2 વાયરસની રાજ્યમાં હાલની સ્થિતિ, જરૂરી દવાઓ, ટેસ્ટિંગ લેબ, ડોક્ટરોના ઉપલબ્ધતા અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારની ICMRની ગાઈડલાઈન પ્રમાણે પગલાઓ લેવા આરોગ્ય મંત્રીએ સૂચનાઓ આપી હતી. આ સાથે જ સ્થિતિની સમીક્ષા પ્રમાણે આરોગ્ય વિભાગને જરૂરી પગલાઓ લેવા કહેવામાં આવ્યું હતું. H3N2 વાયરસથી ગ્રસ્ત દર્દીઓમાં તાવ, શરદી, ખાંસી, ગળાની તકલીફો, કળતર, ઉલટી અને ડાયરિયા જેવા લક્ષણો જોવા મળે છે. દેશમાં H3N2 ઇન્ફ્લુએન્ઝાનું જોખમ વધી રહ્યું છે. શુક્રવારે આ વાયરસથી પ્રથમ મૃત્યુની પુષ્ટિ થઈ હતી. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર 2 લોકોએ જીવ ગુમાવ્યો છે. કર્ણાટક અને હરિયાણામાં એક વ્યક્તિનું મોત થયું છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ઢોર માટેના ઇન્જેક્શન ઝડપાયા અને કોર્પોરેશનમાં બદલીઓ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
આપના શુભ પ્રસંગોને જાજરમાન બનાવવા માટે જામનગરમાં એકમાત્ર શુભ સ્થળ પદમ બેન્ક્વેટ એન્ડ લોન્સ. પદમમાં સૌથી વધુ વૈભવશાળી લગ્ન મંડપ અને ભોજન સમારંભ માટે બેન્ક્વેટ હોલ. 25,000 સ્ક્વેર ફૂટ કાર્પેટ ધરાવતા બેન્ક્વેટ હોલમાં લાઇટની જગમગારા મારતા સેંકડો મન મોહી લે તેવા બ્યુટીફુલ ઝુમ્મર તથા બેન્ક્વેટ ચેર અને સોફા સાથે સેન્ટ્રલ એસીની સુવિધા. વિધાઉટ કોલમ ધરાવતા બેન્ક્વેટ હોલમાં ઇનબિલ્ટ મ્યુઝિક, લાઇટ અને સંપૂર્ણ ઇટાલિયન ફ્લોરિંગ જોવા મળશે. વરકન્યા માટે 2 સ્યુટ રૂમ અને 18 સુપર ડિલક્સ રૂમ. આ ઉપરાંત પદમની ખુલ્લી જગ્યામાં લોન્સ એટલે કે લીલોતરી જમીન અને આધુનિક સગવડતા સાથેના 2 પાર્ટી પ્લોટની અતિ સુંદર વ્યવસ્થા. આ 2 પાર્ટી પ્લોટમાં ઇમ્પિરિયલ લોન તરીકે ઓળખાતા ભાગ 1માં 1 લાખ ચોરસ ફૂટ અને આઇવરી લોન ભાગ 2માં 60,000 સ્ક્વેર ફૂટનો વિશાળ કાર્પેટ એરિયા આવેલો છે. લક્ઝરિયસ સુવિધા ધરાવતા પદમ બેન્ક્વેટ એન્ડ લોન્સમાં 8,000 લોકોની ક્ષમતામાં એક સાથે અનેક પ્રસંગની ઉજવણી થઈ શકે તેવી સુપર વ્યવસ્થા. 2 લાખ ચોરસ ફૂટ એરિયામાં સિક્યોરિટીની સુવિધા સાથે કાર પાર્કિંગની પણ સુવિધા. પદમના બેન્ક્વેટ હોલમાં પ્રદર્શનો, લગ્ન, કોર્પોરેટ ઇવેન્ટ સહિતના શુભ કાર્યક્રમો યાદગાર બની રહે તેવી લક્ઝરિયસ સુવિધા. યજમાન પરિવારોને મહેમાનોની મહેમાનગતિ કરવામાં કોઈ પણ કચાશ ન રહે તેવું પાવરફુલ મેનેજમેન્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા આજે જ મુલાકાત લો પદમ બેન્ક્વેટ એન્ડ લોન્સ, એરપોર્ટ રોડ, આરટીઓ ઓફિસની બાજુમાં, જામનગર. મોબાઈલ 88 663 03033 અને 90 997 09999. જી હા, પદમ. મેટ્રો સિટીમાં હોય તેવી સૌથી મોટી હોસ્પિટલ જામનગરમાં સિદ્ધિવિનાયક બાળકોની હોસ્પિટલ. નવજાત શિશુ તથા બાળકોને 24 કલાક સારવાર આપતી હોસ્પિટલ. આ હોસ્પિટલમાં સૌથી વધુ 37 વર્ષથી વધુ સમયનો અનુભવ ધરાવતા ડોક્ટર સુરેશ ઠાકર બાળ રોગ નિષ્ણાંત તરીકે સેવા આપે છે. ઓછા વજનવાળા તથા અધૂરા મહિને જન્મેલા નવજાત શિશુઓ માટે સર્વ કંટ્રોલ વોર્મર, નવજાત શિશુ માટે સ્પેશિયલ કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ મશીન, પલ્સ ઓક્સિમીટર, ઇસ્યુજન્સ પંપ સાથે નવજાત શિશુ વિભાગ, કમળા માટેનું ડબલ સરફેસ્ડ ફોટોથેરાપી યુનિટ, મલ્ટીપેરા મોનિટર સાથેનો PICU, નાના તથા મોટા બાળકોને થતી ગંભીર બીમારીઓ જેવી કે આંચકી, વાય, અસ્થમા, કમળો, ઝેરી ઝાડા, ન્યુમોનિયા, મગજનો તાવ, મેલેરિયા, ટાઇફોઇડ તાવ, ઝાડા ઉલટી, ભરણી, બાળ ટીબી, બાળ ડાયાબિટીસ, એલર્જી જેવા રોગોની સારવાર. જનરલ રૂમ, સ્પેશિયલ એસી રૂમ, સેમી સ્પેશિયલ એસી રૂમ સહિતની ફેસિલિટી. અહીં દરેક પ્રકારની રસી મૂકવામાં આવે છે. વિનમ્ર અને અનુભવી સ્ટાફગણ ડોક્ટર સુરેશ ઠાકરની સિદ્ધિવિનાયક બાળકોની હોસ્પિટલ, ઇન્કમટેક્સ ઓફિસ સામે, પંડિત નહેરુ માર્ગ, જામનગર. નમ્રતા વેલનેસે છેડ્યું છે રોગમુક્ત જામનગરનું મહાઅભિયાન, જેમાં દુખાવાથી પીડિત લોકોને ફ્રી થેરાપી આપવાનું ક્રાંતિકારી પગલું. નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન કે નહીં કોઈ આડઅસર, છતાં 100% ફાયદો આપતી અદ્ભુત થેરાપી, જેમાં પગનો દુખાવો, ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, ખભા ગરદનનો દુખાવો, પગમાં લોહીના ગઠ્ઠા, જણજણાટી, ગોટલા ચડવા, સોજા ચડવા, નસો દબાતી, નસો ખેંચાતી, બીપી, ડાયાબિટીસ, પેરાલિસિસ, સાયટિકા, થાઇરોઇડ, સંધિવા, ગઠિયોવા, ચિકનગુનિયા, ચરબીના ગઠ્ઠા, ગેસ, એસિડિટી, કબજિયાત, પેટની ચરબી, સ્નાયુનો દુખાવો, સાંધાનો દુખાવો, હાથ પગમાં ખાલી ચડવી, ડિપ્રેશન, અનિદ્રા જેવા જટિલ રોગોમાં આ થેરાપી દ્વારા 100% ફાયદો મેળવો. આ ટ્રીટમેન્ટના મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં એક સિટિંગના 300 રૂપિયા લેવામાં આવે છે, જ્યારે જામનગર શહેરના રહીશો માટે તદ્દન ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. હોમ ડેમો માટે સર્વિસ આપવામાં આવે છે. તો આજે જ આપના હઠીલા રોગોના છુટકારા માટે અચૂક મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર,
બ્રાન્ચ 1 પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર. બ્રાન્ચ 2 પેલેસ રોડ અંબિકા ડેરી પાસે પોલીસ હેડક્વાર્ટર સામે સરુ સેક્શન રોડ જામનગર. બ્રાન્ચ 3 5 KK એવન્યુ કોમ્પ્લેક્સ 80 ફૂટ રોડ મેહુલનગર જૈન દેરાસરની સામે જામનગર. બ્રાન્ચ 4 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે ઓસવાળ કોલોની શેરી નંબર 1 કોર્નર જોલી બંગલો વિસ્તાર સુમેર ક્લબ રોડ જામનગર. બ્રાન્ચ 5 નંદનવન સ્ટાઇલસ કોમ્પ્લેક્સ ઓમ TVSની બાજુમાં નંદનવન સોસાયટી રણજીત સાગર રોડ જામનગર. વિરામ બાદ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર નજીકના નાઘેડીમાં એક દુકાનમાં ગાય અને ભેંસ જેવા દૂધાળા ઢોર વધુ દૂધ આપે તે માટેના ગેરકાયદેસરના ઇન્જેક્શનનું વેચાણ કરવામાં આવે છે. એવી બાતમીના આધારે જામનગર SOGએ નાઘેડીમાં ધાર વિસ્તારમાં આવેલી ચામુંડા પાન એન્ડ જનરલ સ્ટોર નામની દુકાનમાં દરોડો પાડ્યો હતો, જ્યાંથી આ પ્રકારના 6 ગેરકાયદે ઇન્જેક્શનની બોટલો મળી આવી હતી અને દુકાનદાર બાબુ ભૂરા છૈયાને પકડી લેવામાં આવ્યો હતો. આ શખ્સે આ ઇન્જેક્શન ભાણવડ તાલુકાના કૃષ્ણગઢ ગામના મહેશ જગા વરુ નામના શખ્સ પાસેથી મેળવ્યા હતા એવું જાહેર થતાં પોલીસ મહેશ વરુને શોધી રહી છે. આ ઉપરાંત SOGએ જામનગરમાં યાદવનગર મેઇન રોડ પર આવેલી જયેશ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં દરોડો પાડી ત્યાંથી આ પ્રકારના ગેરકાયદેસરના 318 ઇન્જેક્શન કબજે લીધા છે અને સમર્પણ હોસ્પિટલ પાસે સમર્પણ વિલામાં રહેતા મયુર ઉકા ભાટુ નામના આ દુકાનદારને પકડી લીધો છે. આ દુકાનદારે આણંદના વિશાલ મેરામણ ભાટુ પાસેથી આ ઇન્જેક્શનો મેળવ્યા હોય પોલીસ વિશાલ ભાટુને શોધી રહી છે. ગઈકાલે શુક્રવારે કમિશનરે કોર્પોરેશનમાં હાજરીનું સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું. આ ચેકિંગમાં ઘણા અધિકારીઓ અને કર્મચારીઓ હડફેટમાં ચડી ગયા હતા. ત્યારબાદ શુક્રવારે સાંજે કમિશનરે 15 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓની બદલીઓના હુકમો કર્યા છે. એકાઉન્ટ શાખાના વિજય ભાંભોરને તથા જન્મ મરણ શાખાના વસંત ભદ્રાને તેમજ લેબર શાખાના ધર્મેશ જેઠવાને હાઉસ ટેક્સમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત ધર્મેશ જેઠવાને PRO તરીકેની વધારાની કામગીરી સોંપવામાં આવી છે. મંગલ રાઠોડને હાઉસ ટેક્સમાં તથા જય પુરોહિતને ભૂગર્ભ ગટર શાખામાં તેમજ હસમુખ પુરબિયાને જન્મ મરણ શાખાનો ચાર્જ આપવામાં આવ્યો છે. માવજી કણઝારને સ્લમ શાખામાં તથા પ્રણવ જોશીને લાઇટ શાખામાંથી જન્મ મરણ શાખામાં તથા જીતેશ રાઠોડને બપોર બાદ જન્મ મરણ શાખામાં કામ કરવા સૂચના આપવામાં આવી છે. પ્રતિક મહેતાને લેબર શાખામાં અને ઇન્ક્વાયરી શાખામાં કોમ્પ્યુટર ઓપરેટરની જવાબદારી આપવામાં આવી છે. હસમુખ પાંડોરને સોપ વિભાગમાંથી લેબર વિભાગમાં, મનોજ પટેલને ટ્રેઝરી વિભાગમાંથી એકાઉન્ટ વિભાગમાં, કિશોર ખીમસુરિયાને એકાઉન્ટમાંથી સોપ શાખામાં તથા પ્રશાંત પુંજાણીને આધાર કાર્ડ અને વસ્તી ગણતરીની કામગીરીમાં મૂકવામાં આવ્યા છે. આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને હવે માત્ર 1 વર્ષ જ બાકી છે. ભાજપ, કોંગ્રેસ સહિત તમામ પક્ષોએ પોતપોતાના સ્તરે તૈયારીઓ શરૂ કરી દીધી છે, પરંતુ તમામ સર્વે અને ચૂંટણી વિશ્લેષકોના મતે હજુ પણ ભાજપની ધાર છે. વિપક્ષો પણ અત્યાર સુધી એક થઈ શક્યા નથી, પરંતુ આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં ભાજપે 2024ની સામાન્ય ચૂંટણી માટે નવો લક્ષ્યાંક નક્કી કર્યો છે. 400થી વધુ બેઠકો જીતવાનો લક્ષ્યાંક છે, જે 2019માં ભાજપને મળેલી 303 બેઠકો કરતાં ઘણો વધારે છે. ઉલ્લેખનીય છે કે લોકસભામાં કુલ સાંસદોની સંખ્યા 545 છે. લોકસભા ચૂંટણીમાં જીત મેળવવાના ઈરાદાથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડાએ પાછલા દિવસોમાં મહત્વનો નિર્ણય કર્યો છે. તે હેઠળ તેમણે 3 સભ્યોની ટીમની નિમણૂક કરી છે. આ 3 નેતાઓમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નહીં, પરંતુ અન્ય નેતા સામેલ છે. આ બેકરૂમ ટીમમાં સુનિલ બંસલ, વિનોદ તાવડે અને તરુણ ચુગ સામેલ છે. આ ત્રણેય નેતા પાર્ટીના મહાસચિવ છે. આ ટીમ 2024ની લોકસભા ચૂંટણીમાં ઉમેદવારો માટે રણનીતિઓ પર કામ કરશે. તેની ભૂમિકા તે સીટોની ઓળખ કરવાની પણ હશે, જ્યાં પાર્ટી પાછલી લોકસભા ચૂંટણીમાં બીજા નંબર પર આવી હતી. જાહેર ક્ષેત્રની બેંક ઓફ બરોડાએ તેના ગ્રાહકો માટે સારા સમાચાર આપ્યા છે. બેંક ઓફ બરોડાએ હોમ લોનના વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. આ સાથે બેંકે MSME લોન માટેના દરમાં પણ ઘટાડો કર્યો છે. જોકે ઓછા વ્યાજ દરે હોમ લોન અને MSME લોનનો આ લાભ મર્યાદિત સમય માટે છે. બેંકની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર હવે હોમ લોનના વ્યાજ દરમાં 40 બેસિસ પોઈન્ટ એટલે કે 0.40% ઘટાડો કરવામાં આવ્યો છે. આ પછી બેંક ઓફ બરોડાના હોમ લોનના વ્યાજ દર 8.50%ના દરથી શરૂ થઈ રહ્યા છે. જોકે ગ્રાહકોના ક્રેડિટ સ્કોરના આધારે વ્યાજ દરો અલગ અલગ હોઈ શકે છે. સારો ક્રેડિટ સ્કોર ધરાવતા ગ્રાહકોને ઓછા દરનો લાભ મળશે.
જામનગરની મધ્યમાં આવેલા તળાવની પાળની એક વર્ષમાં 10.65 લાખ લોકોએ મુલાકાત લીધી હોવાનું કોર્પોરેશને જાહેર કર્યું છે અને સાથે સાથે જણાવ્યું છે કે વર્ષ દરમિયાન કોર્પોરેશનને ₹124 લાખની આવક થઈ છે. 10,000 લોકોએ લેસર શો જોયો છે અને 48,500 જેટલા લોકોએ સિટી મ્યુઝિયમ એટલે કે માછલીઘર જોયું છે. આ ઉપરાંત લાખોટા કોઠા મ્યુઝિયમની મુલાકાત 56,000 લોકોએ લીધી છે અને તેમાંથી કોર્પોરેશનને ₹14,15,000ની આવક થઈ છે. આ ઉપરાંત તળાવની પાળે વોકિંગ, જોગિંગ, કસરત, યોગ તથા મેડિટેશન માટે આવતા લોકો પૈકી 9,690 લોકોએ સવારના પાસ કઢાવ્યા છે અને 5,580 નગરજનોએ સિનિયર સિટીઝન પાસ મેળવ્યા છે. આ ઉપરાંત પેઇડ જોગિંગ માટે 3,690 નગરજનોએ પાસ મેળવ્યા હોવાનું જામનગર મહાનગરપાલિકાના સિટી ઇજનેરની યાદીમાં જણાવવામાં આવ્યું છે. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં આજે શનિવારે સવારથી એસટી વિભાગની નવી નકોર 151 બસોને પાર્કિંગમાં ગોઠવી દેવામાં આવી છે. આ નવી એસટી બસો અમદાવાદના એસટીના નરોડા વર્કશોપથી અહીં જામનગર લાવવામાં આવી છે. આ તમામ 151 બસનું આવતીકાલે રવિવારે સવારે 10 વાગે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ 151 બસ જામનગર સહિત રાજ્યના 16 જિલ્લાઓને ફાળવવામાં આવશે, જે પૈકી 9 બસ જામનગર એસટી વિભાગને ફાળવવામાં આવશે. આ 151 પૈકી 70 બસ 2x2 લક્ઝરી પુશબેક સીટો ધરાવતી બસો છે, 30 બસ સ્લીપર કોચ છે અને બાકીની 51 બસ મિની બસ પ્રકારની છે. આ તમામ બસ ડીઝલ ચાલિત છે અને BS6 સ્ટાન્ડર્ડ ધરાવે છે, એમ જામનગર એસટીના વિભાગીય નિયામક BC જાડેજાએ જણાવ્યું છે. આવતીકાલે 12 માર્ચ રવિવારે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આ લોકાર્પણ સમારોહ યોજાશે, ત્યારે કૃષિમંત્રી અને જામનગરના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ ઉપરાંત અન્ય 2 ધારાસભ્યો રીવાબા જાડેજા અને દિવ્યેશ અકબરી ઉપરાંત મેયર બીનાબેન કોઠારી અને જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમસિંહ ચનિયારા તેમજ કાલાવડના ધારાસભ્ય મેઘજી ચાવડા સહિતના સ્થાનિક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. વિભાગીય નિયામક BC જાડેજાએ આ અંગે GTPL જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. આવતીકાલે રવિવારના રોજ માનનીય રાજ્યકક્ષાના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના હસ્તે કુલ 151 બસોનું લોકાર્પણનો કાર્યક્રમ છે એ સવારે 10 વાગે યોજાવા જઈ રહ્યો છે. ત્યારે નરોડા વર્કશોપથી અમારા તમામ વાહનો છે 151 છે એ અમને અત્યારે મળી ગયેલ છે અને દરેકને પાર્કિંગમાં આપ જોઈ શકો છો કે પાર્કિંગમાં તમામ વાહનો છે એ ગોઠવેલા છે. કુલ જે 151 વાહન છે એ પૈકી 70 વાહનો છે એ 2x2 લક્ઝરી પ્રકારના છે, 2x2 પુશબેક સાથેની સુવિધા એમાં આપેલી છે. 30 વાહનો છે એ સ્લીપર કોચના છે અને બાકીના જે 51 વાહનો છે એ મિની બસના છે. એટલે એમ મિની બસ, સ્લીપર કોચ અને 2x2 લક્ઝરી એમ ત્રણેય મળી અને કુલ 151 વાહનનું લોકાર્પણનો કાર્યક્રમ આવતીકાલે માનનીય મંત્રીશ્રીના હસ્તે થવા જઈ રહ્યો છે અને બધા જ વાહનો અમારી પાસે મળી ગયેલ છે. આ તમામ વાહનો છે એ નવા જે BS6 નોર્મ્સ છે એ મુજબના તમામ વાહનો છે અને નરોડા વર્કશોપમાં અમારા સ્લીપર કોચ અને જે 2x2 લક્ઝરી વાહનો છે એ નરોડા વર્કશોપમાં જ આપણે બોડી બિલ્ડ કરી અને બનાવેલા છે. આ બધા જ વાહનો છે એ ડીઝલ વાહનો છે. BS6 જે ધારાધોરણ છે આપણા એમિશનના, એક્ઝોસ્ટ એમિશનના જે ધારાધોરણો છે એ તમામ વાહનો BS6 ધોરણના ઇન્ટ્રોડ્યુસ કરેલા છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ, સિદ્ધિવિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર. 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, IUI, IVF, ICSI જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે. લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપિન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ, PCOS જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધિવિનાયક IVF હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ, અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. IVF ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે.
સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ, ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર, ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, KD જ્વેલર્સ વાળી ગલી, જામનગર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, પેલેસ રોડ, અંબિકા ડેરી પાસે, પોલીસ હેડક્વાર્ટર સામે, સરુ સેક્શન રોડ, જામનગર. બ્રાન્ચ 3, 5, KK એવન્યુ કોમ્પ્લેક્સ, 80 ફૂટ રોડ, મેહુલનગર, જૈન દેરાસરની સામે, જામનગર. બ્રાન્ચ 4, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, કોર્નર, જોલી બંગલો વિસ્તાર, સુમેર ક્લબ રોડ, જામનગર. બ્રાન્ચ 5, નંદનવન સ્ટાઇલસ કોમ્પ્લેક્સ, ઓમ TVS ની બાજુમાં, નંદનવન સોસાયટી, રણજીત સાગર રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે રવિવારે યાત્રાધામ દ્વારકાની મુલાકાતે આવશે. તેઓ આહિર સમાજની વાડી ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જામનગરમાં નાગનાથ નાકા વિસ્તારમાં એક બોલેરોના ચાલકે વાહન પર કંટ્રોલ ગુમાવતા આ વાહન બેકાબુ બન્યું હતું. બાદમાં સ્થાનિક લોકોએ બોલેરોના નશામાં રહેલા ચાલકની પોલીસને સોંપણી કરી હતી. આવતીકાલે રવિવારે જામનગરમાં મેક કોલોની ખાતે જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશ અકબરીના જનસંપર્ક કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવશે. જામનગર ખંભાળિયા હાઈવે પર કોલસીના એક ટ્રકની લૂંટનો પ્રયાસ થયો હતો. પોલીસે યશગીરી ગોસ્વામી, કલ્પેશ ગોસાઈ, સંજય મેઘનાથી તથા અજયસિંહ જાડેજા નામના 4 શખ્સોની ધરપકડ કરી છે. જામનગર મહાનગરપાલિકાની વેરા માટેની 100% વ્યાજ માફીની યોજનાનો 3031 મિલકત ધારકોએ લાભ લીધો છે. જામનગર મહાનગરપાલિકાએ વધુ 77 મિલકત ધારકો પાસેથી ₹22 લાખની બાકી વેરાની વસૂલાત કરી છે. જામનગરના DKV સહિતના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકને અડચણ ઊભી કરનારા લારી અને રિક્ષા ધારકો વિરુદ્ધ પોલીસે કેસ નોંધ્યા છે. જામનગરના વાયુનગરમાં બ્યુટી પાર્લર ચલાવતી સોનલબેન ફિરોજભાઈ નોતિયાર નામની યુવતી પર છરી અને ધોકા વડે હુમલો થયાની ફરિયાદ નોંધાવા પામી છે. જામનગરની નવી સાધના કોલોનીમાં રહેતા મેહુલભાઈ નિલેશભાઈ ધામેચા અને તેના મામા વિનોદભાઈ ગિરધલાલ ચાવડા પર 3 શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. કાલાવડના વેપારી અબ્બાસભાઈ મહમદીભાઈ માકડાના ખિસ્સામાંથી કોઈ ₹58,000ની કિંમતનો મોબાઈલ ચોરી ગયું છે એવી આ વેપારીએ ફરિયાદ નોંધાવી છે. 78 વર્ષના નવીનચંદ્ર અમૃતલાલ વ્યાસ તે સમીરભાઈ, પાર્થભાઈ, અલકાબેન તથા ગાયત્રીબેનના પિતાનું અવસાન થયું છે. ચંપકલાલ દેવરાજ પારેખના 75 વર્ષના પત્ની કાંતાબેન તે બિનીતાબેન તથા દીપેનભાઈના માતાનું અવસાન થયું છે. માધવજીભાઈ જેઠાભાઈ બળોચિયા તે ગિરીશભાઈ તથા સંજયભાઈના પિતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. 3 વર્ષમાં પ્રથમ વખત AC અને ફ્રીજ સહિતની વસ્તુઓના ભાવોમાં નોંધાતો ઘટાડો.
બેટ દ્વારકા બાદ યાત્રાધામ હર્ષદના દરિયા કિનારે હાથ ધરાતું મેગા દબાણ હટાવ ઓપરેશન. અદાણી બીજેપી ભાઈ ભાઈ એવા આક્ષેપ સાથે જામનગરમાં ધરણા કરતી કોંગ્રેસ પાર્ટી. ગુજરાતમાં H3N2 વાયરસ અને બીમારીને લઈને સરકાર દ્વારા ચાલતી તૈયારીઓ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.